તો અમદાવાદના સરખેજ ખાતે આવેલ ભારતી આશ્રમનો વિવાદ સામે આવ્યો છે, જેમાં ભારતી આશ્રમમાં સમર્થકોનો કાફલો યથાવત છે। હરિહરાનંદ બાપુના સમર્થકનો ભારતી આશ્રમમાં જમાવડો। ભારતી આશ્રમમાં 100 થી વધુ સમર્થકો હાજર રહ્યા। નામ નોંધણી વિના ભારતી આશ્રમમાં પ્રવેશ બંધ। સરખેજ ખાતે આવેલ ભારતી આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો હતો। 2 દિવસ પહેલા જ હરિહરાનંદ જે મહારાજ છે તે ભારતી આશ્રમ આવીને પોતાનો કબજો જમાવ્યો હતો। ખાસ કરીને જે 100 જેટલા જે એમના સમર્થકો સાથે બાઉન્સર સાથે આવીને મંદિર જે આશ્રમ આવેલો છે ત્યાં પોતાનો કબજો જમાવ્યો હતો, જેને લઈને ભારે હલ્લાબોલ જોવા મળ્યો હતો। તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે જે હાલ ભારતી આશ્રમ ખાતે ખડકી દેવામાં આવ્યો છે। સાથે તેમના બાઉન્સરો જે સમર્થકો છે તે પણ હાલ જે છે આશ્રમ ખાતે ઉપસ્થિત છે। જે પ્રકારની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સોમવારે મોડી રાત્રે મહામંડલેશ્વર હરિનામ બાપુ પોતાના 100 જેટલા સમર્થકો તેમજ બાઉન્સર સાથે જૂનાગઢથી આવીને સરખેજ આશ્રમ ખાતે કબજો કરી લીધો હતો। પોલીસની હાજરીમાં જ કોર્ટનો ઓર્ડર સાથે તેમણે પોતાના સમર્થકોને મંદિરમાં પ્રવેશ કર્યો હતો। પ્રવેશ બાદ હરિનામ બાપુ મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા અને 1.5 વર્ષથી જે ચાલતો વિવાદને લઈને ભારે વકર્યો હતો, જેને લઈને હાલ જે મોટા સમર્થકો છે તેમની સાથે ભારતી આશ્રમ ખાતે ઉપસ્થિત છે। સાથે સાથે પોલીસ પણ અહીંયા હાલ હાજર છે, એટલે કે ફરી એકવાર કોઈ પ્રકારની મોટી ઘટના ન બને, જૂથ અથડામણ ન થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પરંતુ તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર છે। જે લોકો મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે, આશ્રમની અંદર પ્રવેશ કરી રહ્યા છે, તેમની યાદી પણ એક હાલ તૈયાર કરવામાં આવી રહી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।